શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગાંધીનગર રેન્જ તથા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી જિલ્લા તરફથી આગામી રથયાત્રાના તહેવારના અનુસંધાને જિલ્લામાં સખતમાં સખત વાહન ચેકિંગ કરી ગેરકાયદેસર શસ્ત્રો અને દારૂગોળાના હેરાફેરી, વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા સારું તેમજ આવી પ્રવૃત્તિઓના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપેલ, જે અન્વયે અમો એસઓજી પીઆઈ તથા અમારા સ્ટાફના માણસો અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SL વસાવા સાહેબ તથા સ્ટાફના માણસો સાથે વાટડા ટોલ ટેક્સ નજીક વાહન ચેકિંગમાં હતા. દરમિયાન એક શંકાસ્પદ ફોર વ્હીલ ગાડી ઊભી રાખી તેના ચાલક સાજિદ અબ્દુલ રશીદ કુરેશી, ધંધો સ્ક્રેપનો વેપારી, રહે અંકલેશ્વર, જિલ્લો ભરૂચ, મૂળ રહે સંભલ, ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ અને સદરી ઈસમને સાથે રાખી તેની ક્રેટા ગાડી નંબર GJ16FA7834 ને ચેક કરતા જેમાંથી એક નાળવાળી લાયસન્સ વગરની પિસ્ટલ તથા 2 મેગઝીન તથા કુલ 24 નંગ જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન કુલ 3 મળી ટોટલ મુદ્દામાલ 8,94,400 નો મુદ્દામાલ સાથે પકડાઈ જતા સદર ઈસમ વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરેલ છે.